નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું શૈલેષ જલુ અને ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં ફરી સ્વાગત કરું છું. મિત્રો, અત્યારે તમારા માટે સરસ મજાનું નવું લઈને આવ્યો છું. જે આપણે અત્યારે 9 વારની મગફળી કોઈ 7 આરથી વાવે છે, હેમર મગફળી વાવવા માટે આ બેસ્ટ જુગાડ સાબિત થયો છે. કારણ કે તમે મારી નજર સામે જોઈ શકો છો કે આપણે અત્યારે આપણા ખેતરમાં આ જુગાડ ચલાવી રહ્યા છીએ અને એનું કામ પહેલાં જોઈ કે આનું કામ કેવું થાય છે, ત્યારબાદ આપણે જુગાડ વિશે જાણી. મિત્રો, આપણે જુઓ કે કઈ રીતે હાલે છે તે. ચાલો, કેટલું સરસ મજાનું હાથી હાલે એ આપણે જોઈ. અને આ નથી જમીનને ટોર કરવાનું, નથી કાંઈ, કોઈ પણ પ્રકારનું હાથી જોઈ મગફળીને તો આને હરવા હાથે આપણે હાંકી શકીએ છીએ અને સરસ મજાનું હાલે છે. આમાં બિયારો પણ ડટાતો જાય છે. હવે આપણે આ નીંદવામાં એટલું સરળ બની જાય કે 50 થી 60% નીંદામણ આપણું સાફ અને ઉકલે છે. મગફળી જે અત્યારે પીળી થઈ છે વરસાદને લીધે, જોકે બધાની મગફળી અત્યારે પીળી છે અને વરસાદ થાય એટલે આ મગફળી ઓટોમેટિક કાળી થશે. અને હાંકવામાં કેટલું સરળ છે ને એ એક જોવાનું તમને બતાવવાનું છે કે ઓલું ટાયરે પણ એની સાઈઝ પ્રમાણે આપણે 9 ઇંચની જારી આપણું વાવેતર કરેલું હોય તો એ ટાયર પણ બરાબર હાલે, 3 આયરું વચમાં રાખીને. હવે આ એક ફ્રેમ લગાડી દીધી, એમાં પણ ગાડીમાં પણ કાંઈ જાજુ એમાં ખર્ચો કરવા પણ નથી. હાથી પણ સરસ મજાની રીતે જેમ બળદનું હાથી છે એ જ રીતે હાલવાનું છે. તો જે આપણે હાકેલું છે એ તમે અમારી નજર સામે જુઓ કે એકદમ વ્યવસ્થિત આવેલું છે હાથી પણ, અને નિંદામણ હાવ સાફ થતું જાય છે. જેવો તેવો હાથ ફેરો કરવાનો જ છે, બાકી આમાં કાંઈ મોટી વાત રહેતી નથી. તમે જે હાલેલું છે એ વસ્તુ તમે જુઓ કે મગફળી પણ કાળી થતી જાય છે. એટલે 9 આયરનું 7 આયરનું જેને વાવેતર છે એના માટે આ વરદાન સ્વરૂપ જુગાડ છે. મને બહુ પસંદ આવ્યો છે. તમને કેવો પસંદ આવ્યો એ જરૂરથી કહેજો. અને અવાનવા જુગાડ જોવા માટે આપણી યુટ્યુબ ચેનલમાં તમે હંમેશા જોડાઈને રહેજો અને નવો હોય તો સબસ્ક્રાઇબ કરજો. આ વિડીયો બીજાને શેર કરજો, કારણ કે 9 આયરનું વાવેતર ઘણું બધું છે. જેથી આ વસ્તુ અત્યારે કરી લઈએ તો પોસિબલ છે, તો ઘણો બધો ફાયદો થાય એને પણ. એટલે ખાસ વધુમાં વધુ આ વિડીયો શેર કરવાનો છે ખેડૂત મિત્રો, એટલી ભલામણ છે. મગફળી જ્યારે ઉગીને મોટી થાય ત્યારે અવશ્ય એક વખત એને હાથીની જરૂર પડે છે. એટલે એક વખત હાથી હાલી જાય જેનાથી આપણે પીળાશ મૂકી દઈએ છીએ, એની વૃદ્ધિ સારી થાય છે. ત્યારબાદ પછી જેમ લાંબા સમય કોઈ હાથીની જરૂર પડતી નથી. પણ આ પહેલું હાથી જ્યારે આપણે ખડમાં નિંદામણમાં બહુ આકરું લાગે છે, અત્યારે આપણે નિંદામણ ઉકલતું નહોતું, જ્યારે વધુ મજૂરીના કારણે, વધુ મહેનતના કારણે આપણે અત્યારે આ જુગાડ આપણે ગોઈતો છે અને આ વસ્તુ અમારા જ ગામમાંથી આપણે જોવા મળી રહી છે અને આપણે જોયું તો આપણે એને ચલાવવા માટે લઈ આવ્યા છીએ. હવે આમાં આપણે ખર્ચની વાત કરશું કે ભાઈ આવું બનાવવા માટે શું ખર્ચો લાગે, બનાવવામાં કઈ સિસ્ટમ અપનાવવી પડે અને કેવું ચાલે છે તે પણ આપણે વિડીયોમાં જોશું. ખાસ આપણે અત્યારે તો એ કહેવાનું થાય છે કે આ 150 સીસીનું પલ્સર ગાડી છે. હવે આ DTSI એન્જિન છે, તાકાતવાળું એન્જિન આવે. ત્યારબાદ આમાં તાકાત કરવાનું પહેલું કારણ શું, અહીંયા જે ફ્લાયવ્હીલ મૂકવામાં આવ્યું છે એ મોટું કરી દીધું છે, જેમ કે 100 દાંતીનું છે. એટલે એ તમે જોવો છો કે ટાયરની રિંગની હારોહાર છે આનું ચેન. હવે આ એટલું સ્લો ચાલી શકે, ધીમું ચાલી શકે તો જ હાથીમાં હાલવાનું છે. બીજા નંબરમાં આપણે જે આ ટાયર તમે જુઓ કે આમાં 3 ટાયર લગાડવામાં આવે તો આટલું બધું સક્સેસ જાય નહીં, પણ આ ટાયરને આપણે ફેરફાર કરી શકીએ. અહીંયા બોલ્ટ આપ્યા છે, અહીંયા ઓપ્શન પણ આપ્યા છે, હોલ પણ આપ્યા છે. અહીં બતાવી દેજો, અહીંયા હોલ પણ આપ્યા છે, જેથી કરીને આપણે જે મોટરસાઇકલ છે કેટલી સીધી રાખવી, જેથી કરીને મોટરસાઇકલને કેટલી સીધી રાખવી, કેટલી ત્રાસી રાખવી, જેમ કે એને એડજસ્ટ કરવા માટે. અને એક સાઈડ જ વ્હીલની જરૂર પડે છે. ક્લિયરિટીથી હાલે છે, કોઈ તકલીફ નથી, કોઈ ઇસ્યુ નથી. કે આ હાંકવામાં હાથી પણ એવું સરસ મજાનું ચાલે છે, ઊંચું માથું નથી કરતું. આપણે 9 આયરનું વાવેતર છે, 7 દાંતા ફિટ કરેલ છે. જેમ કે આમાં 9 દાંતા પણ કરવા હોય તો થઈ શકે, પણ આપણે 7 ને 7 છે. રિટર્ન એકના ઈના પારામ લઈ લઈએ, જેથી કરીને 2 વખત હાથી આપણું હાલી જાય છે. કોઈ મગફળીમાં ખડ છે, કોઈ બિયારો છે, એ પણ ડટાતો જાય છે અને સરસ મજાનું આમાં કામ થાય છે. એટલે આ વસ્તુ બહુ આપણને પસંદ આવી છે, જેથી કરીને તમારા સુધી પહોંચાડવા માગું છું. હવે આપણે એમ કહીએ કે આ બધો ફંદા છે, ઘણા ખેડૂત મિત્રો એવું પણ વિચારતા હોય કે આ તો એક દેશી જુગાડ છે, ફંદા છે. પણ આ જુગાડ એટલો સરસ મજાનો છે કે મને બતાવવાનું એક મન થયું. હવે ખાસ વાત કરીને તો આમાં કંઈ લાંબો ખર્ચો નથી. અત્યારે મિત્રો જે પલ્સર ને જૂના કોઈ ગાડીઓ છે એ તમને 10 થી 12 હજારમાં, 15 હજારમાં તમને બજારમાં આવી ગાડી મળી રહેતી હોય છે, વધીને 10 હજારમાં, બરાબર. તો 10 હજારની ગાડી અને 2-5 હજારનો આ ખર્ચો થાય, જેથી આપણે 15 હજારમાં આ કામ થઈ જાય છે. હવે 15 હજાર એટલે શું, તો કે 15 હજાર એટલે તમે મગફળી તમારી 10 વીઘાની, 20 વીઘાની કે 25 વીઘાની હોય તો એક વખત જો આ હાથી હાલી જાય તો નિંદામણનો આપણને એટલો ફાયદો મળે છે. ત્યારબાદ વરસાદના લીધે જે મગફળી પીળાશ પકડે છે પહેલી વખત, તો એને હાથી દ્વારા એ કાળી થાય છે. તો પહેલી વખત હાથી હાંકવું બહુ જરૂરી છે.
અને અમે કાલથી આ હાથી ચાલુ કર્યું છે. તો ડાયરેક્ટ જ જેમાં હાથી હાલે છે તો એમાં કલર પણ બદલતો જાય છે મગફળીનો. એટલે આ ઓજાર વસાવવું બહુ જરૂરી છે. તમને કીધું એમ 10, 15 કે 20,000 વધુમાં વધુ સારી જેમ કન્ડિશનમાં તમે મોટરસાઇકલ કહો તો 20,000 રૂપિયા થાય. અને હાથી તો અવનવા આવા બધા હાથ હાથી કહેવામાં આવે છે. જે આ નાનું હાથી છે, હાથી બતાવજો. એમાં મોરપગા આપણે કહીને છે, મોરપગા નહીં, ખાલી બલુંગિયાના કટકા છે. હવે આ 4 ઇંચની રાપવું છે, ખાલી 4 ઇંચના આ લગાડી દીધા છે. વજનમાં પણ હળવું છે, ઉપાડવું હેલું છે. આનું ઓપરેટ હાંકવું પણ હાવ સરળ છે. બીજી આપણે એ વાત કરી કે 9 વાયરનું વાવેતર કર્યું, 30 કિલો દાણાનું આપણે વાવેતર કર્યું અને કોરામાં વાવેતર કર્યું છે. હવે તમે એમ કહેશો કે કોરામાં વાવેતર કરવામાં સરસ મજાનો ઉગાવો કેમ નથી આવતો? તો એના ઘણા બધા રીઝન હોય છે. અત્યારે 30 કિલો આપણે 37 નંબર મગફળીનું વાવેતર છે, 30 કિલોનું વાવેતર છે. તમે છતાંય જોવો છો કે મગફળી એકદમ ઘાટી નીકળી છે, સારી ઉગી છે. એનું કારણ શું? પહેલા નંબરમાં તો ધરતી ઓરણીનું વાવેતર કરેલું છે કે જેનાથી એક પછી એક દાણાનું વાવેતર થાય, ખોટા દાણા બગડે નહીં. એટલે આપણે 2 પાછા કિલાનો વીઘે એનો ફરક જોવા મળે છે. ત્યારબાદ આપણે જ્યારે વાવેતર કર્યા પછી તરત જ 2 પાણી ઉપર આપી દેવામાં આવ્યા છે. જેમ કે એ પહેલું પાણી પાઈને બીજું પાણી 4 દિવસ પાવામાં આવે તો જે એને જમીનનો તપારો છે, ગરમી છે, એ વધારે લાગે છે. આ એક નોટ કરજો. સારો ઉગાવો લેવો હોય મગફળી કોરામાં વાવવાનો તો તમે આજે પાણી પાયું, બીજે દિવસે ફરી પાણી એને બીજું પાણી મળી જવું જોઈએ. અને 3 પાણીએ જો મગફળી ઉગાડવામાં આવે કાયદેસર એટલે ચોક્કસ આ રીતે જ મગફળી ઉગશે. આ અનુભવ બહુ સરસ મજાનો છે. આવતે વર્ષે તમારે મગફળી વાવવી હોય તો તમે જ્યારે ઓરવીને વાવવાનો આપણે પ્લાન કરતા હોઈએ છીએ, બરાબર, ઓરવીને વાવવામાં પણ કાંઈ વાંધો નથી, બરાબર. આ રીતે મગફળી વાવવી હોય તો ચોક્કસ તમે 2 પાણી ઉપર પાવા એવી મારી વિનંતી છે. મગફળીની ખેડૂત મિત્રો અત્યારે થોડીક તમને માહિતી એ આપી દઉં કે અત્યારે આપણે આ મગફળી 15-20 દિવસની થઈ ચૂકી છે. તો 15-20 દિવસની મગફળીમાં હવે આપણે પીરિયડ આવશે, આવનારા સમયમાં ફૂગનો આવશે, બરાબર. હવે ખાસ મહત્વપૂર્ણ એ છે કે અત્યારે વરસાદનો આગાહી આવે છે 15, 16, 17, 18 કે 25માં. જ્યારે પણ વરસાદ થાય એટલે કાળા ફૂગના બેક્ટેરિયા, મૂંડાના બેક્ટેરિયા, આ બધાય જે તમામ સારી કંપનીના સારા બેક્ટેરિયા વાપરવા. કારણ કે ફૂગ તમારે અત્યારે નથી પણ ફૂગ આવશે, અથવા ફૂગ નોર્મલી ફૂગ તો એમાં અટેક હોય જ છે. જેમ કે વધુ ફૂગ જેને હોય તો એનો છોડ ફૂંકાય છે, વધારે પીળો પડે છે અને વધારે છોડ જવા માંડે ત્યારે તમે એનો ઉપયોગ કરો, બેક્ટેરિયાનો ઉપયોગ કરો કે કાંઈ પણ ન કરો, ત્યારે એનું રિઝલ્ટ આપણે બહુ મોડું જોવા મળે છે. એટલે ખાસ ખેડૂત મિત્રો આપણે એવું કહેવાનું થાય છે કે તમારે બેક્ટેરિયા નાખવા જ હોય તો વરસાદ થાય ત્યારે બધે તમામ બેક્ટેરિયા મૂંડાના પણ નાખી દેવા. કારણ કે એ મૂંડો આવે પછી નાખો તો એ કંટ્રોલ અઘરા લાગશે, પણ એ પહેલાં તમે આ ચોકસાઈ કરશો તો વધુ સરળ પડશે. અને મગફળીમાં પણ આપણે ખાતરની ને આગળ વિડીયો બનાવશું વધુ માહિતી માટે. આ વિડીયો બસ તમને આ જુગાડ બતાવવાનો છે. તો ખાસ કરીને મિત્રો આ જુગાડ જે બનાવવાવાળા છે એ અમારા ગામના છે, અમારા મામા છે. તો એને પણ ધન્યવાદ કે આ વસ્તુ બહુ સારી છે, બરાબર છે. જેમ કે અવાનવા પ્રયત્નો ખેડૂતો કર્યા રાખે તો આ કેટલું કામ સરળ બની જાય. તમે પણ કોમેન્ટમાં જરૂર જણાવજો કે ભાઈ આ બરાબર છે કે નહીં. હવે આપણે નવા કંઈક સારા વિડીયોમાં મળશું. ત્યાં સુધી જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.